Hello, good morning, friends. Today we are discussing about important topics counseling written in my book Jivan Sanhita. My wife will read these topics very nicely, please. કાઉન્સેલિંગ એટલે એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા કે જેમાં એક પ્રશિક્ષિત માર્ગદર્શક બીજી વ્યક્તિને તેના જીવનની સમસ્યાઓને સમજવા અને ઉકેલવામાં મદદ કરે. એટલે કે વ્યક્તિ પોતે જ પોતાની જાતને સહાય કરી શકે અને તે રીતમાં સંસાધનો અને કૌશલ્યો તેમાં પૂરા પાડે. આ ક્લાયન્ટના શરીર મનોવૈજ્ઞાનિક માળખામાં જરૂરી પરિવર્તનો લાવી જીવનમાં સમસ્યાઓનું સમાધાન કરી સ્વસ્થ જીવન વિતાવી શકે. કાઉન્સેલરનો મુખ્ય ધ્યેય એ છે કે ક્લાયન્ટને એ રીતે સશક્ત બનાવવા કે તે પોતાના અંદરના અજ્ઞાત સ્ત્રોતો અને સંશોધનોને ઓળખે અને તેને વધુ સક્ષમ બનાવે અને જીવનની તણાવપૂર્ણ પરિસ્થિતિઓની સાથે ગોઠવાઈ શકે અને આત્મનિર્ભર બની શકે. કાઉન્સેલિંગ એક પ્રકારની કલા અને વિજ્ઞાન પણ છે. જેમાં બે અપરિચિત વ્યક્તિઓ ભેગા થઈને સહાયક સંબંધ સ્થાપી જીવનની અંગત વાતો, આત્મીય વર્તન અને કટોકટી સ્થિતિ અને નિર્ણયો લઈ સમસ્યાઓનું સમાધાન કરે. કાઉન્સેલિંગ એક સાયકોથેરાપીનો એક ભાગ છે અને હ્યુમન ટેકનોલોજી પણ છે, જેમાં ક્લાયન્ટના પ્રોબ્લેમ ઉકેલવાનો હેતુસર કોમ્યુનિકેશન કરવામાં આવે છે. કાઉન્સેલિંગના ગુણો અને કૌશલ્યો. એક, કાઉન્સેલરના કેરેક્ટરિસ્ટિક ઓફ કાઉન્સેલર્સ. ગુડ. સ્વસ્થ અને સ્વસ્થ શરીર અને નેતૃત્વ શક્તિ. 2, શાંત અને ગંભીર મુખ મુદ્રા. 3, સતર્ક, સાવધાન અને મદદરૂપ થવાનું વલણ. 4, અસરકારક સાંભળવું. ક્લાયન્ટની ચિંતાઓ બાબતો વિશે સાંભળવામાં રસ લઈ સામી ટીકા કર્યા વિના અભિપ્રાયો આપ્યા વિના, બીજાના વચ્ચે બોલ્યા વિના અને ધીરજ ગુમાવ્યા વિના સાંભળવું અને મહત્વનો ગુણ છે. પરાનુભૂતિ. પોતાની જાતને ક્લાયન્ટને સ્થાને મૂકી સમસ્યાને સમજવાનો પ્રયત્ન કરે છે, નહીં કે સહાનુભૂતિપૂર્વક ના 2 શબ્દોથી સાંત્વના આપવું. આ એક અતિ મહત્વનો ગુણ હોવો જરૂરી છે. જ્ઞાન પ્રક્રિયા. પોતાના વિષયના પારંગત હોવું અને સક્ષમ કાઉન્સેલર માટે ખૂબ જ જરૂરી છે. ટ્રાન્સફરન્સ, કાઉન્ટર ટ્રાન્સફરન્સ, રેઝિસ્ટન્સ વગેરેનું જ્ઞાન હોવું જરૂરી છે. 7, કૌશલ્ય પ્રયોજન. ક્લાયન્ટને તેની સમસ્યાઓમાં મદદ કરવાની જરૂરી કૌશલ્યો અને આવડત હોવી જોઈએ. કાઉન્સેલરે કાઉન્સેલિંગ ટેકનિકો અને પ્રક્રિયા વિશે તાલીમ મેળવેલી હોવી જરૂરી છે. 8, તટસ્થતા. સાક્ષી ભાવે પક્ષપાત રહિત રહેવું જોઈએ. 9, પ્રોત્સાહક વલણ. કાઉન્સેલરે ક્લાયન્ટને તેની શક્તિઓ અને ક્ષમતા તરફ ધ્યાન ખેંચીને પ્રોત્સાહન આપવું જોઈએ. 10, વિશ્વાસ. પોતાનામાં તથા ક્લાયન્ટના મનમાં વિશ્વાસ જગાડવો જરૂરી છે. 11, હિંમત. ક્લાયન્ટને સશક્ત અને આત્મનિર્ભરતા તરફ દોરી જવું. 12, ખાનગીપણું. 13, મધ્યમપણું. 14, એકાંત અને એકાગ્રતા. 15, પ્રાઇવેસી, કોન્સન્ટ્રેશન. સૂચનો આપવા અથવા સજેશન્સ કરવા. 16, એકાગ્ર દ્રષ્ટિ, ફિક્સ્ડ ગેઝ. 17, બિનશરતી વિધેયાત્મક ભાવ. પૂર્વગ્રહ વિના અણગમો કે ઉપેક્ષાની ભાવના વિના ક્લાયન્ટને જોવો જરૂરી છે. તેનો સ્વીકાર કરવો. 19, અસરકારક કોમ્યુનિકેશન. કાઉન્સેલરે પોતાના વિચારો, લાગણીઓ અને ક્લાયન્ટની સમસ્યાઓ વિશે પોતાની સમજ સારી રીતે વ્યક્ત કરતા આવડવી જોઈએ. 19, ભાવાત્મકતા, સ્થિરતા હોવી જરૂરી છે. 20, પોતાની મર્યાદાઓ સમજવી જોઈએ. 21, આધારરૂપ વલણ. ક્લાયન્ટને હંમેશા વિધેયાત્મક સપોર્ટ કરવો જોઈએ. 22, અનિર્ણયાત્મક વલણ. ક્લાયન્ટને પોતાની રીતે જ નિર્ણય લેવા શીખવવામાં આવે અને વચ્ચે આડખીલી રૂપ ન કરવી. 23, દબાણ સાથે ટકી રહેવાની શક્તિ. ક્લાયન્ટમાં આગ્રહ કે દબાણને વશ ન થઈ જવાની શક્તિ હોવી જોઈએ. 24, સાંસ્કૃતિક દ્રષ્ટિએ સંવેદનશીલતા. ક્લાયન્ટની સમસ્યા વિશે સમજ અને તેના વિશેની સલાહ, સૂચનો અને ઉકેલો વાસ્તવિકવાદી હોવા જોઈએ અને કુટુંબ અને સામાજિક સંદર્ભને ધ્યાનમાં રાખીને જ ચર્ચા કરવી જોઈએ.
25 ટીચરનો રોલ અદા કરવો જોઈએ. 16 26 એડવોકેસી Legal લીગલ રોલ રોલ અદા કરવો જોઈએ. 27 થેરાપિસ્ટનો રોલ અદા કરવો. હા 28 નિષ્ફળતાનો સામનો કરવો જોઈએ. કોઈ વાર ક્લાયન્ટની સમસ્યાનો હલ ન જડે તો પોતાના અન્ય સાથીઓ સાથે વાત કરીને સમસ્યા વિશે ચર્ચા કરવી જોઈએ. ઘણીવાર અધવચ્ચે કાઉન્સેલિંગ છોડી દેવું જોઈએ. નિરાશ ન થવું જોઈએ. કાઉન્સેલિંગના ઉપાયો. ક્યારેક ક્યારેક કાઉન્સેલિંગની જરૂર પડે. હવે વ્યક્તિગત સંબંધોની સમસ્યાઓ માટે. 2 માતા પિતા અને બાળકો વચ્ચેની સમસ્યાઓ માટે. 3 કૌટુંબિક અને સામાજિક સમસ્યાઓ માટે. 4 આર્થિક, શૈક્ષણિક અને વ્યાવસાયિક સમસ્યાઓ માટે. 5 સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ, શારીરિક સમસ્યાઓ અને માનસિક હેન્ડીકેપ તકલીફો અને એઇડ્સ, કેન્સર જેવા અસાધ્ય રોગોમાં. 6 જવાબદારીવાળી જગ્યાએ, ઓફિસ, સંચાલન કરવાવાળી જગ્યાએ, વ્યક્તિઓ, ટીચર, પ્રિન્સિપાલ, મેનેજર, ફેમિલી હેડ, સ્પોર્ટ્સ વગેરેમાં. 7 લગ્ન વિષયક સમસ્યાઓમાં. 8 આંતરજાતીય સમસ્યાઓમાં. 9 જીનેટિક કાઉન્સેલિંગ. 10 સ્ટડી પ્રોબ્લેમ માટે. 11 વ્યસનની ખરાબ આદતો છોડાવવા માટે, જેવી કે દારૂ, સિગરેટ, બ્રાઉન શુગર વગેરે. 12 વ્યક્તિત્વની ખામીઓ, પર્સનાલિટી પ્રોબ્લેમ્સ. 13 ડિપ્રેશન, એન્ઝાયટી, ફોબિયા અને સાયકેટ્રિક ડિસઓર્ડર્સ. ઓકે, આ બધામાં કાઉન્સેલિંગ થી ખૂબ જ લાભ થાય છે. ઓકે, કાઉન્સેલિંગની ટેકનિકો. હવે ટેકનિકો કાઉન્સેલિંગની કઈ ટેકનિક છે બોલો. વ્યક્તિગત બેઠકો માટે પણ જૂથ કાઉન્સેલિંગમાં પણ પ્રયોજી શકાય છે. એક કરતાં વધુ ટેકનિકોનો એક સાથે પણ પ્રયોજી શકાય છે. 1 આધારરૂપ, સપોર્ટિવ. 2 ધ્યાનથી સાંભળવું, એટેન્ટિવ લિસનિંગ. 3 મન હળવું કરવું, ઇમોશનલ કેથાર્સિસ. 4 સ્વીકાર આપવો, એસેપ્ટન્સ. 5 ભરોસો આપવો, રીએસ્યોરન્સ કરવો, 6 માર્ગદર્શન આપવું, ગાઈડન્સ આપવું, 7 પરાવર્તન કરવું, રિફ્લેક્શન કરવું. ક્લાયન્ટે વ્યક્ત કરેલી માહિતીને નવા શબ્દોમાં ગોઠવીને રજૂ કરવી, જેથી તે વધારે સારી રીતે સમજે. 8 વિષય પરિસ્થિતિને પહોંચી વળવાની ક્ષમતા વધારવા. આમાં એવી કોશિશ કરવામાં આવે છે કે વ્યક્તિને તેની અંદરની અનુકૂળતાની ક્ષમતાઓ રીતોને વધુ મજબૂત બનાવવા અને જરૂર હોય તેવી તો નવી ક્ષમતા રીતો બતાવી, અને આમ કરવાથી ક્લાયન્ટ વધુ આશા અને ભરોસા મેળવી શકે છે. 9 બોધાત્મક વર્તણૂકની સંબંધી કાઉન્સેલિંગ, કોગ્નિટિવ બિહેવિયરલ કાઉન્સેલિંગ. હતાશા, ચિંતા, ફોબિયા વગેરે સમસ્યાઓ માટે પ્રયોજવામાં આવે છે. 10 વિશ્રામની ટેકનિક, રિલેક્સેશન ટેકનિક. 11 કલ્પનાત્મક, ગાઇડેડ ઇમેજરી. 12 મોડેલિંગ અને વર્તણૂકનું રિહર્સલ. દઢીકરણ, રિન્ફોર્સમેન્ટ. ધ્યાન બીજે દોરવું, ડિસ્ટ્રેક્શન્સ. અમુક સમસ્યાઓની સ્થિતિ કે પોતાની તકલીફ પરથી ધ્યાન હટાવી ન શકતા હોય ત્યારે આ ટેકનિક અપનાવવામાં આવે છે, અને તેનું ધ્યાન બીજે દોરીને બીજી તરફ તેને જવા માટે પ્રેરિત કરવામાં આવે છે. 15 અવગણના કરવી. ડિસ્ટ્રેક્શનમાં સાથે જોડાયેલી આ ટેકનિકની પાછળનો વૈજ્ઞાનિક હેતુ એ છે કે ઘણીવાર લોકો પોતાના તરફ બીજાનું ધ્યાન આવે તે ખાતર જ વિક્ષેપાત્મક, નુકસાનકારક, નાટ્યાત્મક અને અંતિમવાદી વર્તણૂક કરતા હોય છે. જો આવી વર્તણૂકનો અવગણના કરવામાં આવે તો ધીરે ધીરે તે વર્તણૂક છોડી દે છે. જેમ કે દાખલા તરીકે હિસ્ટેરિયામાં પણ જ્યારે આવા બિહેવિયર હોય ત્યારે એને એવોઇડ કરવું, જેથી એમાં લાભ થાય છે. ઓકે, ગુડ. 16 કામકાજનું સમયપત્રક બનાવવું, એક્ટિવિટી શેડ્યુલિંગ કરવું. 17 સમસ્યાઓનો ઉકેલ કાઢવો, પ્રોબ્લેમ સોલ્વિંગ કરવું, બ્રેઇન સ્ટોર્મિંગ કરવાનું. બરાબર. 18 આગ્રહીપણાની તાલીમ, એસર્ટિવનેસ. 19 બોધાત્મક પુનઃરચના, કોગ્નિટિવ રિસ્ટ્રક્ચરિંગ કરવું. કાઉન્સેલિંગની પ્રક્રિયા. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કાઉન્સેલિંગની પ્રક્રિયા અલગ અલગ ફેઝમાં કરવામાં આવે છે. તો પ્રિપેરેટરી ફેઝ પહેલો ફેઝ છે, તૈયારીનો પહેલો તબક્કો. વાંચો. તૈયારીનો પહેલો તબક્કો ચોક્કસ હેતુ સાથેની વાતચીત માટે મુલાકાત ગોઠવવાનો પ્રારંભિક પરિચયાત્મક તબક્કાને સૌથી પહેલું કામ ક્લાયન્ટની સાથે એકાગ્રતા ઊભી કરવી. આમાં ક્લાયન્ટનો નિસ્વાર્થ
વિશ્વાસ, સલામતી અને પોતાપણું લાગે તેવું વાતાવરણ બનાવવાનું હોય છે, જેથી ક્લાયન્ટ છૂટથી ખુલ્લા દિલથી પોતાની મુશ્કેલીઓની વાત કરી શકે. ક્લાયન્ટ સાથે સારો કાર્યકારી સંબંધ રચવા માટે આ ખાસ જરૂરી છે. બરાબર. પહેલા દર્દીની સાથે સારી રીતે સ્મિત સાથે અભિવાદન અને બેસવાનું કહેવું. પોતાનું નામ, કામ, સંસ્થાનું નામ કહી શકો અને પછી તેના વિશે કહેવાનું જણાવો. 5-10 મિનિટ સુધી વાત કરો. તેના ઘર વિશે પૂછો, આડોશી પડોશી, કામકાજ, લગ્ન, બાળકો, ઘરના સભ્યો વગેરે વિશે પૂછો. આનાથી ક્લાયન્ટ થોડો નિરાત અનુભવશે. ખાનગીપણાની ખાતરી આપો. એટલે વોર્મ અપ એક્સરસાઇઝ જેવું થયું. ઓકે. હા. પૂર્ણ વાક્ય સવાલો જેવા કે તમારી ઉંમર કેટલી, લગ્ન થયા છે કે નહીં, શું કરો છો, તમારી સમસ્યા શું છે, અમારી પાસે કેમ આવ્યા, હું તમને શું મદદ કરી શકું વગેરે સવાલો પૂછો. તમે આત્મવિશ્વાસ દર્શાવો અને તેની વાતમાં રસ લો. નજર દ્વારા સંપર્ક જાળવો. ધ્યાનથી સાંભળો. સતર્ક રહો અને નિરીક્ષણ કરો. ધીરજ રાખો. પરિણામ, કાર્યકારી સંબંધો. ડોક્ટર પેશન્ટ રિલેશનશિપ્સ established of the rapport and therapeutic alliance. બીજો તબક્કો, ક્લાયન્ટની તકલીફોનો પ્રકાર. રિસ્પોન્ડિંગ ફેઝ, સેકન્ડ તબક્કો. ક્લાયન્ટની તકલીફનો પ્રકાર જાણવાની પ્રક્રિયા શરૂ થાય, જેમ કે મુખ્ય ફરિયાદો અને સમયગાળો, શરૂઆત અને રીત, ઉત્તેજક પરિબળો, હાલની તકલીફનો ઇતિહાસ, ઓરિજિન, ડ્યુરેશન, પ્રોગ્રેશન ઓફ ધ ઇલનેસ, જૈવિક, સામાજિક અને વ્યવહારિક કામગીરી, કૌટુંબિક સંબંધો, ભૂતકાળનો ઇતિહાસ, વ્યક્તિગત આદતો, વિકાસ અને ભણતર વગેરે પૂછવું. લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ક્લાયન્ટ પ્રોપરલી. રિસ્પેક્ટ એન્ડ રિસ્પોન્ડ ટુ ધ ક્લાયન્ટ. ઓકે. પરિણામ, કાઉન્સિલિંગના રિસ્પોન્સથી પોતાના વિશે સભાનતા આવે અને સ્વતંત્ર કાર્ય અને વર્તનમાં ફેરફાર આવી શકે છે. કાઉન્સેલિંગના ધ્યેયો અને નક્કી કરવા. શું કરવામાં આવે તો તે ગમશે અને તેમાંથી તેમની અપેક્ષાઓ શું છે તે વિશે ચર્ચા કરવામાં આવે તો ઘણીવાર ક્લાયન્ટને એક કરતાં વધારે સમસ્યાઓ હોવાનો ક્લાયન્ટ સાથે ચર્ચા કરીને સમસ્યાઓની યાદી બનાવી તેમાંથી જ કઈ સમસ્યા પહેલા ઉકેલી શકાય તે વિશે નક્કી કરવું અને તે આગળ એટલે પ્રાયોરિટી જોવાની. બરાબર. કયો પ્રોબ્લેમ વધારે. પરિણામ, understand the problems by personalized, dynamic and self understandings. ઓકે. સમસ્યાઓ અને ધ્યેયો માટે કામ કરવું. ચોથો તબક્કો. ચોથો ફેઝ. આ તબક્કેથી પરિવર્તનની પ્રક્રિયા શરૂ થાય છે. ઇનિશિએટિંગ, ફેસિલિટેટિંગ ધ એક્શન્સ. આ તબક્કેથી પરિવર્તનની પ્રક્રિયા શરૂ થાય છે. તેમાં સમસ્યા કયા પ્રકારની છે તેની સ્પષ્ટ સમજ આપવી અને ક્લાયન્ટને સંતાપ ઓછો થાય અને સમસ્યાનો ઉકેલ આવે તે માટે મદદ કરવી અને તેની બધી લાગણીઓને તપાસવી. કાર્ય કરવાની રીતનું આયોજન કરવું. આમાં ક્લાયન્ટ પોતાની સમસ્યાઓને સ્વીકારી અને તેનો અસરકારક રીતે સામનો કરી શકે છે. વિવિધ પ્રકારની બોધાત્મક વર્તણૂક સંબંધ ટેકનિકો અને પ્રયોજી શકાય. વ્યવહારનો મૂકવા પ્રોત્સાહન આપવામાં આવે છે. પરિણામનું મૂલ્યાંકન કરવું. ઇવેલ્યુએશન્સ ઓફ ધ પ્રોસેસ. કાઉન્સેલિંગ સફળ થયાનું એક મહત્વનો નિર્દેશક છે કે ક્લાયન્ટ જે લક્ષણો સાથે લક્ષ્યો સાથે કાઉન્સેલિંગ માટે આવ્યો હોય કેટલા પ્રમાણમાં સિદ્ધ થયા છે કે કાઉન્સેલિંગ સફળ થયું છે કે નહીં, તે બંધ કરવું કે નહીં તે વિશે નિર્ણય લેવા માટે કાઉન્સેલરે પોતાની જાતને નીચેના કેટલાક સવાલો પૂછવા. 1. કાર્યકારી સંબંધ ક્લાયન્ટને સહાયક બન્યો. 2. આ સંબંધથી ક્લાયન્ટને કઈ રીતે મદદ મળી. 3. આ સંબંધની મદદ ન મળી હોય તો શા માટે આવું બન્યું. 4. જે લક્ષ્યો નક્કી કર્યા હતા તે પૂરા હાંસલ થયા છે કે નહીં, તેની કેટલી પ્રગતિ થઈ એ જોવું. 5. સમસ્યાઓ સામનો કરવાનો થોડો ઘણો વિશ્વાસ આવ્યો કે નહીં તે તપાસવું. ક્લાયન્ટને લાગે કે તે સંતોષ થયો છે કે નહીં તે ચેક કરવું. સમસ્યાને જણાવવા કહો કે કાઉન્સેલિંગની શું મદદ મળી. કાઉન્સેલિંગનો અંતે ક્લાયન્ટને કેવી લાગણીઓ થાય છે તે જાણવું. જો ઉપર આપેલા સવાલોમાંથી મોટાભાગના સવાલો હકારાત્મક છે અને ક્લાયન્ટ જણાવે કે તેને સંતાપ નોંધપાત્ર પ્રમાણમાં ઓછો થયો છે
તો કાઉન્સેલિંગ બંધ કરવા વિશે તૈયારી કરવાનું શરૂ કરી શકે. જરૂર પડે તો સેશન રાખી શકે. બરાબર છે. પરિણામ અંતે સમસ્યાનું સમાધાન થાય છે. જો સમસ્યા ગંભીર હોય અને ક્લિનિકલ સ્તરનો મનોવિકાર જણાય તો કાઉન્સિલરની કેટલીક બેઠકો કર્યા પછી પણ ક્લાયન્ટની તકલીફોમાં સુધારો ન જણાય તો સામાન્ય કાઉન્સિલરે ક્લાયન્ટને મનોચિકિત્સકને મળવા મોકલવા જોઈએ. કાઉન્સિલરે પોતાની વ્યક્તિગત હિત કરતા ક્લાયન્ટની સમસ્યાને વધારે મહત્વ આપવું જોઈએ તથા કાઉન્સિલિંગ દરમિયાન પોતાના અંગત પ્રશ્ન કે જરૂરિયાતોને વચ્ચે લાવવા જોઈએ નહીં અને કાઉન્સિલિંગ દરમિયાન તે પછી ક્લાયન્ટ સાથે વ્યક્તિગત સંબંધ બનાવવા જોઈએ નહીં. થેન્ક યુ, વેરી નાઇસ રીડિંગ. ઓકે.